तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूतनी दुनिया में। तो दोस्तों आजनी विडियोनी अंदर आपणे 10 मोटा अने महत्वना समाचार आजनी आ विडियोमां जाणीए तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूतनी दुनिया पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे दिवसभરના कामना समाचार आप सौने आ चेनलना माध्यमथी मळता रहे। तो चालो दोस्तों आजनी आ विडियोने शरू करीए। तो दोस्तों आजना सौथी पहेला महत्वना अने मोटा समाचार आप सौनी सामे आवी रह्या छे के चांदीपुराथी मौत चेतजो। तो दोस्तों राज्य में शंकास्पद चांदीपुरा वायरसना केसों की संख्या 100 ने पार पहुंची सके छे। शंकास्पद चांदीपुरा वायरसना राज्य में 101 केस नोंधाया है, ज्यारे चांदीपुरा थी राज्य में 38 दर्दीओना मौत थया छे। 101 शंकास्पद केसों में 22 केस पॉजिटिव आव्या छे। केस में नोंधपात्र वधारो थता राज्यभर में 24,882 घरों में सर्वेलन्सोनी कामगीरी हाथ धराई छे। आ वायरस गामडामां લીપણમાં રહેતી માખીના કારણે ફેલાય છે। જે લોકોના ઘરોમાં લીપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ પણ કરી દેવો જોઈએ। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે સરકાર ફ્રી ઇન્ટરનેટ આપશે। દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી आपी दीधी है। आ बिल में देश में पछात और गरीब वर्गना लोगों ने मफत इंटरनेट आपवानी योजना बनाववामां आवी रही है। तेनो उद्देश्य है कि देशना गरीबों डिजिटल इंडिया थी दूर न रहे, जेमां सरकार द्वारा कोईपण चार्ज विना इंटरनेट मफत आपवामां आवशे। फ्री इंटरनेट बिल गया वर्षे डिसेम्बर में राज्यभर में रजू करवामां आव्युं हतुं। राष्ट्रपतिए गृहने आ बिल पर विचार करवानी भलामण करी है। आ बिलनुं नाम राइट टू फ्री इंटरनेट है। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે બજેટ મોટી જાહેરાત। સરકાર કેન્સરની સારવાર માટેની વધુ 3 દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપશે। સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6%, પ્લેટિનમ પર 6.4% કરવામાં આવશે। નાણાપ્રધાને જણાવ્યું હતું કે ભારતીય મોબાઈલ ઉદ્યોગ પરિપક્વ થઈ ગયો છે અને મોબાઈલ ફોન, મોબાઈલ PCDA એટલે કે પ્રિન્ટેડ સર્કિટ ડિઝાઇન એસેમ્બલી અને મોબાઈલ ચાર્જીસ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી BCD ઘટાડીને 15% કરવાની દરખાસ્ત કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે મહિલાઓને રાહત। કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટર સમયે લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે। આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ કરી શકતી નથી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની મોટી જાહેરાત કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 12 કલાકમાં મેઘમહેર। છેલ્લા 12 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છના માંડવીમાં 5.75 ઇંચ તો નખત્રાણામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં 5 ઇંચ તો કચ્છના રાપરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદના ધોળકામાં 3.25 ઇંચ વરસાદ તેમજ મુન્દ્રા, લખપત, બારડોલી, ડોલવણ અને ગણદેવીમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે DRDO 10 ગામો ખાલી। DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બુધવારે 24 જુલાઈ ઓડિશામાં બાલાસોરમાં મિસાઇલ પરીક્ષણ કરશે। મિસાઇલ પરીક્ષણ પહેલાં 10 ગામોના 10,000થી વધુ લોકોને અસ્થાયી રૂપે અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે। એક સંરક્ષણ સૂત્રએ મંગળવારે 23 જુલાઈએ કહ્યું કે DRDOએ ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ એટલે કે ITR ખાતે મિસાઇલ પરીક્ષણ માટે જરૂરી તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ચાંદીપુરા વાયરસમાં વધુ 3 બાળકોના મોત। ચાંદીપુરા નામના કાળમુખા વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે। ગામડાઓ બાદ હવે શહેરોમાં પણ આ વાયરસે અટેક કર્યો છે। તેવામાં સોમવારે વધુ 3 બાળકોના આ વાયરસના લીધે મોત થયા છે। બનાસકાંઠા સુઈગામ, ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1 બાળકોના મોત થયા છે, જેની સાથે કુલ મૃત્યુ આંક 34 થયો છે તો કેસની સંખ્યા 84 થઈ છે। તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર। આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી
અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.